હાય મિત્રો, કેમ છો બધા મજામાં? તો આજે ઘણા ઝાઝા દિવસો બાદ મને થોડોક આજ સમય રહ્યો છે, એટલે મેં કીધું લાવ આજે મારા ફેન્સ માટે એક વિડીયો શૂટ કરું. અને આજે વાત એક હાલમાં જે લાઈવ ઘટના બની છે હમણાં જ, કે કાળા તળાવ ગામની અંદર એક કાકાને એમના ગામના જ લોકો દ્વારા મારવામાં આવ્યો. અને એ મેટર હતી રેતી ભરવા બાબતની મેટર હતી, અને રેતી ભરવા બાબતે થઈને મારવામાં આવ્યો. એટલે જો કે જે વ્યક્તિએ માર્યો તો એ હાલ તો પોલીસની કાનૂની કાર્યવાહીની અંદર પોતે જેલમાં છે, અને એના ઉપર કાયદાકીય પ્રક્રિયા ચાલે છે. પણ કહેવાનો મારો અર્થ એ છે કે આમ જોવા જાઓ ને મિત્ર, એમાં એ રીતની ઘટના હતી કે જે વ્યક્તિ જે એમાં બે એક બીજા પડખે સાઈડમાં કાકા ઊભા હોય છે અને આણપા લાકડી લઈને કોઈક મારે છે, એની વાડી ત્યાંથી થોડીક આગી હતી, અને આણપા જે રેતી પડી હતી એ રેતી ભરતા હતા કાકા. એટલે એને એમ કીધું કે ભાઈ આ મારા ખેતર બાજુની રેતી છે એ તમે ન ભરો. એટલે એ બાબતમાંથી માથાકૂટ થઈ. પણ એમાં શું હતું કે ભાઈ એ વ્યક્તિનું ખેતર છે એ તો સાઈડમાં છે, અને રેતી પડી છે એ તો ગામની, મતલબ જે ગામ તળની જે જમીન હોય એ જમીનમાં એ રહેતી હતી, અને એ કાકા ભરતા હતા. એના ખેતરની અડખે પડખે, મતલબ નજીકમાંથી કે એનો જે શેઢો આવતો હોય એ શેઢાની અંદરથી નહોતા ભરતા. અને કોઈ પણ વ્યક્તિ હોય એનો જે મર્યાદા હોય એના શેઢા પૂરતી હોય, એના શેઢા પછીની જે જગ્યા હોય એ બધી ગામની જમીન કહેવાય. અને કાકા એમાંથી રેતી ભરતા હતા, એમાંથી આ માથાકૂટ થઈ. એટલે આમ જોવા જાવ ને તો આમ હકીકત જોવા જાવ તો એ દાદાગીરી જ કહેવાય. પણ હકીકતે હું તમને એક, મતલબ ઓનેસ્ટતાથી એક વાત કરું ને, તો સૌરાષ્ટ્રના ગામડાની અંદર આ જે બધી ઘટના છે એ આમ ઘટના છે, સમજ્યા? મતલબ આ દક્ષિણ ગુજરાતની અંદર કે ઉત્તર ગુજરાતમાં આવી બધી ઘટનાઓ બહુ જૂજ બને છે. આવું બધું નથી બનતું. આ તો વિડીયો આવ્યો એટલે તમને લોકોને ખબર પડી કે ભાઈ ઓહો આવી દાદાગીરી. પણ આ દાદાગીરી આમ છે, અને એ એક દાદાગીરી નહીં, જનરલ એ રીતની દાદાગીરી સૌરાષ્ટ્રના ગામડાઓમાં આમ છે. હવે હું એક તમને હાલમાં જ તમને ખબર ન હોય તો કહું, ભાવનગરની અંદર 50 રૂપિયાની અંદર એક કાકાનું મર્ડર થઈ ગયું. એ તમને ખબર નહીં હોય, જે 2-4 દિવસ પહેલાંની જ ઘટના છે. 50 રૂપિયામાં એક વ્યક્તિએ કાકા પાસે સાયકલ લઈને કાકા જતા હતા અને કીધું કે ભાઈ 50 રૂપિયા આપો. કાકા કે મારી પાસે 50 રૂપિયા નથી. અને પછી એને પૂછ્યું કે ભાઈ તારે 50 રૂપિયા શું કરવા છે, એમ થોડીક ધાડી કરી. એટલે એ કે મારે દારૂ પીવો છે. હવે વિચારો, દારૂ પીવા માટે થઈને 50 રૂપિયા એને કાકા પાસે માગ્યા, અને કાકાએ દીધા નહીં, બરાબર? એટલે એ કાકાને મારી નાખ્યા. વિચારો તમે, 50 રૂપિયામાં વ્યક્તિનું મર્ડર થઈ ગયું. અને એ તો હજી હાલો હું તો એમ કહું, 50 રૂપિયા તો મોટી રકમ છે. ઘણા વર્ષો પહેલાં ભાવનગરની અંદર કુમદવાડીમાં 1 રૂપિયા માટે મર્ડર થયું હતું. 1 રૂપિયા માટે. એ પેસેન્જર અને કોઈક રિક્ષાવાળાનો બંનેની રાઇવલરી હતી, ડખો હતો. પણ 1 રૂપિયામાં મર્ડર થયું હતું. ડખો 1 રૂપિયાનો જ હતો. એટલે આવી બધી ઘટનાઓ સૌરાષ્ટ્રમાં આમ છે, બરાબર? આવી બધી મિત્રો સૌરાષ્ટ્રમાં ઘટનાઓ આમ છે. હવે અમુક હું તમને એક સૌરાષ્ટ્રના જનરલ વાત છે, અમુક હું તમને સૌરાષ્ટ્રના ગામડાઓની અમુક ઝલક આપું કે કઈ કઈ રીતની દાદાગીરી હોય. જો અમુક ગામમાં છે ને સેન્ટર ગામડા હોય, વચ્ચેના ગામડા હોય, કે અમુક ગામ વિંધીને તમારે અંદર ગામડાઓ આવતા હોય, મતલબ કે રોટસ ગામડાની અંદરના ગામડા. તો એમાં કઈ રીતનું હોય, આ રિક્ષા અમુક ગામમાં જે નોર્મલ જે અંદર સેન્ટર વચ્ચે ગામડા આવતા હોય ને, તો એમાં કઈ રીતનું હોય કે રિક્ષાવાળા હોય, બરાબર? તો એ રિક્ષાવાળા જ્યારે પેસેન્જર ભરાય ને ત્યારે જ એ રિક્ષા ઉપાડે. એ પહેલાં રિક્ષા ન ઉપાડે. અને જો તમે એમ કહો કે ભાઈ મારે અર્જન્ટ જવાનું છે, તો તમને ભાડું 3 ગણું ભાડું કહે, બરાબર? અને પછી એમાં કઈ રીતનું થાય, ઘણીદાન શું થાય, ઘણા ગામડા એવા હોય કે એ ગામમાંથી એને પછીનું ગામ આવતું હોય. તો જો કોઈ એ ગામનો, મતલબ એ જે પછીનું ગામ આવતું હોય પણ એને પહેલાં જે ગામ આવતું, એ ગામનો કોઈ વ્યક્તિ એને અર્જન્ટ જવું હોય ને રસ્તામાં ઊભો હોય, અને પાછળ કોઈ રિક્ષાવાળા કાતે, તો ઘણીદાન જે વ્યક્તિ અર્જન્ટ જવું હોય વચ્ચે ત્યાં ઊભો હોય ને, તો એને કોઈ એના પછીના ગામડાનો વ્યક્તિ રિક્ષા લઈને નીકળતો હોય, એને કંઈક રોડે કામ હોય અથવા તો
ત્યાંથી નીકળતો હોય અને એ જો એ વ્યક્તિને બેહારે ને તોય જે એની પાછળ રિક્ષાવાળા ઊભા હોય ને એ બાધે ભાઈ તે મારા ગામના વ્યક્તિને કેમ બેહાર્યો, તારથી મારા ગામના વ્યક્તિને બેહારાય કેમ, એમ કરીને બાધે. બરાબર. પછી બીજું એક કહું, આ એક ઘટના પછી બીજી એક ઘટના કહું. ઘણીદાન સરકારને ઘણીદાન ગામ જે સેન્ટરના રોડથી અંદરના ગામડાઓએ અરજી કરે કે ભાઈ મારા ગામની અંદર કોઈ એવી પરિવહનની સુવિધાઓ નથી. હાલ તો જોકે ઘણી સુવિધાઓ થઈ ગઈ છે, મતલબ હાલ તો ઘરે ઘરે 2 વ્હીલ 4 વ્હીલ છે, એટલે એ કોઈ ઇસ્યુ નથી. પણ હજી એવું કાંઈ જરૂરી તો નથી, હજી ઘણા લોકોને નથી સગવડી તો નથી સગવડ. પણ એ રીતે અરજી કરી હોય ગામના લોકો, ભાઈ મારા ગામમાં એવી રીતે પરિવહનની સુવિધા નથી, તમે બસ કે આ તે ચાલુ કરો. તો ગામની અંદર ત્યાંની એસએમસી હોય કે મતલબ જે લાગતું હોય તે ત્યાંની મ્યુનિસિપાલિટી કે જ્યાં જે ઓલું ગામ તળનું ઓલું આવતું હોય કે જે રીતે મતલબ જે સરકારી તંત્ર લાગુ પડતું હોય તે એ ત્યાં બસ ચાલુ કરે. બસ ચાલુ કરે ને તો જે ત્યાં જે રિક્ષાવાળા હોય ને એ બસના ડ્રાઈવર આરે બાંધે. શું લેવાનું? કારણ કે લોકો બસમાં જવા મળે એટલે એનું બંધ થાય, એટલે એ લોકો અરે બાંધવા મળે ડ્રાઈવર આરે, બસના ડ્રાઈવર આરે. એટલે બસનો ડ્રાઈવર કંટાળી જાય અને ડેપોએ આવીને એમ કે ભાઈ તમારે સનમાં નોકરીએ રાખવો હોય તો રાખો ને, કાંઈ નહીં, મારે ત્યાં જવું નથી. આ લોકો ગામના રિક્ષાવાળા મારે બાંધે છે. અને જો બાંધે પોગે નહીં ને તો બસના કાચ ફોડી નાખે, સમજ્યા? કાચ ફોડીને ભાગી જાય. ઓલો ક્યાં જવાનું, ઓલો ક્યાં ગોતવાનો, અજાણ્યા ગામમાં તો કોઈ એને ખબર ન હોય ને કયો રસ્તો ક્યાં નીકળી. એટલે આવી ઘટનાઓ ત્યાં બનતી રહે. પછી એક બીજી એક વસ્તુ હું કહું કે ઘણીદાન સૌરાષ્ટ્રના ગામડાઓમાં અમુક તો એવા અમુક ઓલા હોય માથાભારે, અને અમુક એ રીતના માથાભારે ઓલા હોય કે બસની અંદર બે ટિકિટ ન લે અને ટિકિટ માગો ને તો મારે. બોલો, ટિકિટ માગો તો મારે, કંડક્ટરની મારે ને ડ્રાઈવરની મારે. આવી વસ્તુ છે અને એ હાથ લાંબો કરે એટલે બસ ઊભી રાખી દેવાની. આ વસ્તુ સૌરાષ્ટ્રના ગામડાઓમાં આમ છે, સમજ્યા? આના તરફ કોઈ અવાજે નથી ઉઠાવતું, કારણ કે અવાજ ઉઠાવો તો તંત્ર છે એ 2-5 દિવસ જેલમાં રાખે ને તરત છોડી દે. બરાબર. પછી પાછું રહેવાનું જ રોજ ઉઠીને ગામમાં, એટલે માણા એમ અવાજ નથી ઉઠતું. સારું આ બોલ્યા જેવું કે ભાઈ પાણીમાં રહેવું ને મગરમચ્છારે વેર, એટલે એ રીતની બનતી ઘટનાઓ હોય છે. અને પછી એક વસ્તુ બીજી કહું, પછી ગામડાઓની અંદર કેવું હોય ખબર છે? ગામમાં નોર્મલ ખેતીનું નાનતે કામ હોય તો અમુક લોકો એ રીતના ગામમાં હોય કે અમુક લોકો એમ કહે ને કે ભાઈ તારે મારે ના દાડીએ આવવાનું છે. બરાબર. તો ઓલે વખતે એમ કહે ને કે ભાઈ ગઈકાલે મેં મારે ત્યાં બીજા ભાઈ ઓલે આવ્યા હતા ગામને, એને કીધું કે ભાઈ તારે મારે ત્યાં દાડીએ આવવાનું છે, એટલે મેં એને હા પાડી દીધી છે, એટલે હું તમે ત્યાં નહીં આવું. એટલે એ ઓલા દાડીઓ હોય ને એને કાંઈ ન કહે, એ જે વ્યક્તિ એને દાડીએ બાંધ્યા હોય ને એના ઘરે જઈને બાંધે. ત્યારથી એ ઓલાને મારે ત્યાં આવતા રોકાય કેમ એમ કરીને બાંધે. એટલે આવી બધી ઘટનાઓ, આ હકીકત વાત છે, આવી બધી ઘટનાઓ બનતી હોય છે સાહેબ સૌરાષ્ટ્રના ગામડાઓમાં. સમજ્યા? આ એક ઘટના તો કેમેરામાં કેદ થઈ અને સામે આવી કે આ કઈ કઈ રીતની ઘટના બને છે. જે હાલમાં જ ડોડિયા પીપળિયાની અંદર આપણે નેસડી પાસે ગામ આવે, અમરેલી જિલ્લાનું ગામ છે, પણ ત્યાં રાખોલિયાના દાદા અને ડોશીમાં, રાખોલિયા એ હતા, પટેલ હતા, એ દાદા અને ડોશીમાં એમની હત્યા કરવામાં આવી. લગભગ 40થી 50 છરીના ઘા કર્યા. એ એના ગામના જ હતા અને એ બીજી કોઈ બાબતે થઈને મેટર નહોતી. મેટર શું હતી ખબર છે? તલની જે તલી આવે ને, તલની તલી, એ તલી હાટું થઈને મર્ડર થયું. સમજ્યા? એને તલી જોતી હતી, જે એની બે ચાર બાચકા હતા ને એ તલી જોતી હતી. તલીની કોઈ વેલ્યુ નહીં, પણ એમાંથી એને એ ભાભાને અને ડોશીમાને બેન મારી નાખ્યા. આ ઘટના વિચારો તમે, નહીં જેવી બાબતની અંદર મર્ડર થઈ જાય. સમજ્યા? સૌરાષ્ટ્રમાં આ ઘટના ત્યાં આમ ઘટના છે. સમજ્યા? અને આ નોર્મલ આવી દાદાગીરી તો અલગ. મેં કીધું એમ બસવાળો અથવા જે બસની અંદર ટિકિટ ન લે, ડ્રાઈવર હારે બાંધે એટલે ઓલો તરત ડેપોમાં જઈને એમ કે ભાઈ મારે એ ગામમાં જવું નથી, એટલે બસ થાય બંધ, એટલે પાછું રિક્ષાવાળાનું ચાલુ, રિક્ષાવાળાની દાદાગીરી ચાલુ. એટલે આવું છે. સમજ્યા? જોકે
આ બધી આજે કાળા તળાવમાં ઘટના બની એમાં તો પોલીસે સારું એવું એક્શન લીધું, પણ કહેવાનો મારો ભાવાર્થ એ છે કે આ રીતની દાદાગીરી સૌરાષ્ટ્રની અંદર આમ છે, સમજ્યા? આ કોઈ નવી નવાઈની વાત નથી. પછી એક બીજું એક કહું, હું જ્યારે ભાવનગર રહેતો હતો તો ત્યારે અહીંયા કુમદવાડીમાં ને એમાં અમુક અમુક જગ્યાએ એવી મેં વાત સાંભળેલી કે કોઈ ગલ્લેથી મતલબ હામાહામી ગલ્લા હોય અને કોઈ ગલ્લેથી ધારો કે 1 નંબરના ગલ્લેથી માવો લીધો ને, પાન માવો મસાલો લીધો, તો જે 2 નંબરના ગલ્લાવાળો હોય ને એ તમને બોલાવે. કોને? ઘરાગને એ બોલાવે. હું કે ભાઈ કેમ તે ત્યાંથી 1 નંબરના ગલ્લેથી માવો લીધો, તારે મારે ત્યાંથી માવો લેવાનો, ત્યાંથી માવો નહીં લેવાનો, હવે જો ત્યાંથી માવો લીધો ને તો તને મારીશ. સમજ્યા? આવી દાદાગીરી છે. સમજ્યા? આ બધી વસ્તુથી માણા કંટાળીને છે ને સુરત એટલે મતલબ દક્ષિણ ગુજરાત બાજુ અને બીજા અમુક સિટી ફેરવી નાખી આવી દાદાગીરીથી કંટાળીને. સમજ્યા? આવું છે. એટલે આ બધી ઘટનાઓ છે ને એ સૌરાષ્ટ્રમાં આમ ઘટના છે. વિચારો તમે, એક તો પૈસા દેવાના, માવો મતલબ પૈસા એના પોતાના, બરોબર, માવો બિચારો કે લે અને તોય બોલો એમ કે ભાઈ તારે મારે ત્યાંથી લેવાના માવો અને પાછા પૈસા તો દેવાના જ, અને તોય પાછા ધમકી દે જો માન્ય માવો ન લીધો તો હું તને મારીશ. એટલે એ માણસ છે ને એમ નક્કી કરી નાખે કે હવે છે ને મારી બેમાંથી એકે ગલ્લે જવું જ નથી. સમજ્યા? કાં ઘરે માવો બનાવી નાખવા છે ને કાં ઘર બાજુ કે એક દુકાન હોય ને ત્યાંથી માવા લઈ લેવા છે. એટલે આવી બધી ઘટનાઓ આમ છે સૌરાષ્ટ્રમાં. સમજ્યા તમે? પછી તમે ગામડામાં અમુક જગ્યાએ કેવું બને ખબર છે તમને? અમુક જગ્યાએ નોર્મલ જે તમે આપણે આ સિટીમાં તમને ખબર હોય તો લોકો ઓલા ગોઠણ સુધીના ચડ્ડા પહેરે રાતે નાઇટમાં ને એમ, બરાબર, એમ કરીને બહાર નીકળે. તો અમુક જે ગામડાઓમાં છે ને તમે એ રીતે ચડ્ડા પહેરીને જાઓ ને તોય તમને ધમકાવે કે ભાઈ તારે ચડ્ડા પહેરીને નહીં આવવાનો, અહીંયા અમારી બેનું દીકરીઓ આ છે તે છે એ આવતી જતી હોય એટલે ચડ્ડા પહેરીને ન અહીંયા નીકળતો. જો ચડ્ડા પહેરીને નીકળીશ ને તો ધ્યાન રાખજે, મજા નહીં આવે. આવું છે, આ હકીકત છે. આ તો છે ને કાળા તળાવનો એ વિડીયો આવ્યો ને વાયરલ થયો એટલે તમને ખબર પડી કે ઓહો રેતી બાબતમાં એટલી દાદાગીરી કે અહીંયાથી નહીં લેવાનું, આમ તેમ એમ. સમજ્યા? એટલે આવું બધું છે સાહેબ. એટલે લોકો છે ને દક્ષિણ ગુજરાત બાજુ ભાગ્યા સૌરાષ્ટ્રમાંથી. એટલે આવો તો ઘણા કિસ્સાઓ છે અને કહાનીઓ છે, પણ આજે અમુક મેં તમારી વાત શેર કરી. જો અમારી આ વાતો ગમે તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ. અને એક વસ્તુ હું ક્લિયર કટ કહું છું સાહેબ, હું કોઈ સમાજને કે કોઈ જ્ઞાતિ જાતિને કે કોઈ પણ મતલબ સૌરાષ્ટ્રને કે સૌરાષ્ટ્રના કોઈ પણ સિટી મતલબ કોઈ પણ વસ્તુને કે કોઈ પણ ઓલાને હું બદનામ નથી કરતો કે કોઈને હું ટાર્ગેટે નથી કરતો, બરાબર. અને હું એ રીતનો માણસે નથી, હું એવી જ્ઞાતિ જાતિ કે એવી વસ્તુમાં માનતોય નથી. પણ આ અમુક જે જોયેલી ઘટના છે એ તમારી સાથે હું વાત કરું છું, બરાબર. એટલે કોઈ આમાં મંદુક લગાડવું નહીં, આ એક ક્લિયર કટ વાત કહી દઉં છું એમ, બરાબર. કારણ કે હું કોઈને ટાર્ગેટ કરતો નથી સાહેબ. અને હું તો ભાઈ 18 વરણમાં મારા ભાઈબંધો છે. એટલે ઇવન અમુક તો આપણે હાલો 18 વરણી તો આપણે હિન્દુ ધર્મમાં આવે ને, પણ અમુક જે મુસ્લિમમાંય મારા ભાઈબંધો છે. એટલે એવું કાંઈ હું જ્ઞાતિ જાતિને એવું બધું નથી ઓલું માનતો જ તે. પણ આ તો એક જે અમુક જે વાતો હોય, મારા અનુભવ હોય એ હું તમારી સાથે શેર કરું છું. એટલે આમાં કોઈ મન દુઃખ કે કંઈ ખોટું લગાડવું નહીં. પણ મારા વિડીયો ગમે તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ. થેન્ક યુ વેરી મચ એન્ડ ઓલ ઓફ લવ યુ. I love you all.